નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું આજના પોડકાસ્ટની અંદર. આજે આપણી સાથે પોડકાસ્ટની અંદર જોડાઈ રહ્યા છે પૂજ્ય પુનિત બાપુ, જે એક અભ્યાસુ અને ખૂબ સારા રામકથાકાર છે. રામાયણને અને રામકથાને આધ્યાત્મિકતા અને આધુનિકતા સાથે યુવાનો સુધી પહોંચાડવાની જેમની નેમ છે, એવા પૂજ્ય પુનિત બાપુ આપણી સાથે આજના સંવાદની અંદર જોડાયા છે. પ્રશ્ન તો આપણે શું પૂછી શકીએ? કેટલીક રામ અને રામ તત્વ વિશેની જિજ્ઞાસાઓ છે. તો આપણે બાપુ પાસે જાણીશું કે રામ તત્વ શું છે, રામને આપણે આપણા જીવનની અંદર કેમ ઉતારી શકીએ. બાપુ જય જય રામ, સ્વાગત છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ, હમણાં રામ મંદિરથી જ આપ રામાયણના એક સમર્પિત વક્તા છો અને રામાયણ જ આપનું જીવન છે. આપની કથાઓ સાંભળીને એ જાણ્યું છે. તો બાપુ, હમણાં રામ મંદિરની ખૂબ વાતો ચાલતી હતી, રામ તત્વની ખૂબ વાતો ચાલતી હતી. તો આ સમગ્ર ઘટનાક્રમની અંદર રામ તત્વ વિશે બહુ ચર્ચાઓ થઈ, રામ મંદિર વિશે પણ બહુ ચર્ચાઓ થઈ. પરંતુ મારે એ જાણવું છે કે આ બધી વાતો તો કરતા હતા, પરંતુ ઘણા બધા વ્યક્તિઓ જાણતા નથી કે આપણા જીવનની અંદર મંદિરનું કેટલું મોટું મહત્વ છે. તો મારે એ જાણવું છે કે આપણા જીવનમાં મંદિરોનું શું મહત્વ છે, મંદિરો શા માટે બાંધવા જોઈએ, એ એક જિજ્ઞાસા છે. સૌપ્રથમ તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું અને શુભેચ્છા પાઠવું કે અયોધ્યામાં એક ભવ્ય, એક દિવ્ય રામજી મંદિરનું નિર્માણ થયું અને રામલલ્લા ત્યાં બિરાજમાન થઈ ચૂક્યા. જી, બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. અત્યારના યુવાનોને આ પ્રશ્ન થાય છે કે સાંપ્રત સમયમાં મંદિરની શું જરૂરિયાત છે, જી, અમારા મંદિરે શું કામ જવું છે. બિલકુલ. આવું પણ લોકો, યુવાનો ખાસ પૂછતા હોય છે. હવે તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે, આ પ્રશ્ન મને અગાઉ પૂછાઈ ચૂક્યો છે. આપણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે આ જે વિવાદિત ભૂમિ છે એ હિન્દુના પક્ષમાં જવાની. જી, એટલે પછી નિર્ણય લેવાય કે કરોડોના ખર્ચે અહીંયા ભવ્ય રામજી મંદિર બનશે. પછી આરએસએસ ના લોકોએ બહુ સરસ એક્ટિવિટી કરી કે આપણે ગામે ગામે જવાનું છે, ઘરે ઘરે જવાનું છે, હરેક સનાતની સુધી પહોંચવાનું છે, એને આ સમાચાર સંભળાવવાના છે, એને કહેવાનું છે કે ભાઈ કરોડોના ખર્ચે ભવ્ય રામજી મંદિર બનવાનું છે, તમારે યથાયોગ્ય જે પણ આપવું હોય તમે યોગદાન આપી શકો. એના ભાવથી જે પણ જે આપે એનો સહર સ્વીકાર કરીને આપણે આવતું રહેવું. આ એક્ટિવિટીનો મુખ્ય હેતુ એટલો જ હતો કે બધાને એમ થાય કે આમાં અમારું યોગદાન છે, આમાં અમારો ભાગ છે. ગામે ગામે આ એક્ટિવિટી શરૂ થઈ. અમારા ગામમાં પણ આ કાર્ય કરવાનું મને વાત કરી કે બાપુ તમારો જે વિસ્તાર છે આ વિસ્તારમાં આપણે આ કાર્ય કરવાનું છે, તમે શું કહો? એટલે બધું કરવાનું જ હોય. પ્રભુનો કાર્ય કરવાનો અવસર તો ક્યારે આપણને મળે? ચોક્કસ કરીશું. એટલે પછી ટુકડીમાં બધા વેચાઈ ગયા. 4-5 દિવસ આ કામ ચાલ્યું. એટલે જયારે આ અમે ફંડ એકઠું કરતા હતા ને એ સમયગાળા દરમિયાન મને એક યુવાને આ પ્રશ્ન પૂછ્યો કે બાપુ, અયોધ્યામાં જે રામજી મંદિર બને છે બહુ સારી વાત છે, કરોડોના ખર્ચે બને છે, પણ તમને એવું નથી લાગતું ખોટો ખર્ચો થાય? આ મંદિરની જગ્યાએ શાળા બને તો વધારે સારું નહીં? ત્યાં હોસ્પિટલ બને તો વધારે સારું નહીં? પુસ્તકાલય બને તો વધારે ઉપયોગી સાબિત ન? તમારે શું કહેવું છે? આવું એને મને પૂછે. આ પ્રશ્નના ઉત્તરમાં જે મેં વાત કરી એ જ વાત મારે તમને કેવી છે કે જ્યારે સમાજમાં આ સાંપ્રત સમયમાં મંદિરની શું જરૂરિયાત છે, મંદિરથી શું થાય. એ ભાઈ મને એમ કીધું શાળા બને તો વધારે થાય. શાળા બનવી જ જોઈએ, એમાં કોઈ ના, પ્રાથમિક જરૂરિયાત છે, પણ મંદિરના ભોગે નહીં. તમે આ આજુબાજુ દ્રષ્ટિ કરો તો સમાજમાં એવા ઘણા બધા ખર્ચા ખોટા થાય છે, ખોટા પૈસા આપણા વેડફાય છે. તો આ પૈસા બચાવીને આ પૈસાથી આપણે શાળા બનાવવી જોઈએ, મંદિરના પૈસાથી નહીં, મંદિરના ભોગે નહીં. એની જગ્યાએ બનાવો. અને સમજી લો એક ગામમાં મોટી શાળા બની તો શું થશે? બાળકો ત્યાં અભ્યાસ કરવા જશે તો વિદ્યાવાન બનશે, વિદ્યા પ્રાપ્ત કરશે, પણ વિવેક ક્યાંથી મળશે? એવું જરૂરી નથી કે જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરવા જાય છે બધા વિવેકવાન બને છે અને બધાને વિવેકની પ્રાપ્તિ થાય છે. શિક્ષકો તો પૂરો પ્રયત્ન કરે છે કે એનો બાળક વિદ્યાવાન બને, વિવેકવાન બને, પણ શિક્ષકોના એટલા બધા પ્રયત્ન કરવા છતાં પણ અમુક મગ કવડું રહી જાય, એની અંદર વિવેક પ્રગટતો જ નથી. અને આ હું સાંભળેલી વાતો નથી કહેતો, અનુભવેલી વાત તમને કહું છું, કારણ કે હું પોતે શિક્ષક છું. મેં 4 વર્ષ સુધી શૈક્ષણિક કાર્ય કર્યું છે.
ટ્યુશન ક્લાસ ચલાવ્યા છે. અમુક બાળકોને તમે ગમે એટલા એને સમજાવો પણ એની અંદર વિવેક પ્રગટતો જ નથી. સાચી વાત. અને તમે પણ તમારી આજુબાજુ જોયું હશે બિલકુલ. કે અમુક વ્યક્તિ પાસે ડિગ્રીઓના ઘરે ઢગલા છે. હમ. ઊંચી પોસ્ટ ઊંચા પદ ઉપર બેઠેલો હોય તેમ છતાં પણ એને સામાન્ય વિવેક નથી કે મારે શું બોલાય શું ન બોલાય, બિલકુલ. મારે શું કરાય શું ન કરાય, મારે ક્યાં જવાય ક્યાં ન જવાય, મારે શું ખવાય શું ન ખાવાય. આવો વિવેક ડિગ્રીઓ છે પણ આવો વિવેક નથી. એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાળામાં જવાથી વિદ્યા તો મળે છે પણ વિવેકમાં ઘણી વખત રહી જાય છે. વાહ. તો આવું બાળક જયારે બાળપણથી જ સવાર સાંજ મંદિરના પગથિયા ચડશે, ભગવાનના દર્શન કરશે અને ત્યાં જે સત્સંગ થતો હશે એ સત્સંગમાં બેસશે એટલે એનું જીવન વિવેકથી પરિપૂર્ણ બનશે, વિવેક પ્રગટવા લાગશે. કારણ કે આ ક્રમ રામાયણે બતાવ્યો છે કે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ કર્યા વગર વિવેકની પ્રાપ્તિ થતી નથી. અને તમે જ વિચાર કરો ને, ગામમાં શાળા હોય મંદિર હોય, આપણું બાળક શાળામાં અભ્યાસ કરવા જાય, વિદ્યા ગ્રહણ કરવા જાય, એ પહેલા મંદિરે દર્શન કરી ભગવાન પાસેથી વિવેક પ્રાપ્ત કરી અને પછી નિશાળે જઈને વિદ્યા પ્રાપ્ત કરે તો એની વિદ્યા શોભશે, હમ. દીપી ઉઠશે, સમાજમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે. અને આપણી ત્યાં તો બહુ જૂની કહેવત છે કે વિવેક વગર તો વિદ્યા પણ શોભતી નથી. વિદ્યા ગ્રહણ કરવા માટે શાળાની અચૂક જરૂરિયાત છે, શાળા બનવી જ જોઈએ. અને વિવેક માટે મંદિરે જવું પણ જરૂરી છે અને આવા મંદિરનું નિર્માણ થવું જ જોઈએ, વધારે ને વધારે થવું જોઈએ. હું તો એમ. બીજું એમણે એવું કીધું કે પુસ્તકાલય બને તો નહીં સારું, બહુ સારું, બનવા જ જોઈએ, કોણ ના પડે, પણ મંદિરના ભોગે નહીં. એક ગામમાં સારું એવું મોટું પુસ્તકાલય બને તો શું થાય? બાળકો ત્યાં પુસ્તકો વાંચવા જશે, પુસ્તકો વાંચશે તો એનું પરિણામ એ આવશે કે જ્ઞાની બનશે, જ્ઞાનથી પરિપૂર્ણ એનું જીવન બનશે. પણ ભક્તિનું શું? એમને ભક્તિ ક્યાં મળશે? આ બાળકને ભક્તિ મંદિરના પગથિયા ચડવાથી જ મળશે. કારણ કે એકલા જ્ઞાનથી તો માણસ અહંકારી બની જાય અને અહંકાર એ પતનનું મૂળ છે. પણ આ જ્ઞાનની સાથે થોડી ભક્તિ ભળી જશે તો આ જ્ઞાન નિર્મળ બનશે, સમાજને ઉપયોગી બની જશે. તો જ્ઞાનને સરળ બનાવવા માટે, નિર્મળ બનાવવા માટે ભક્તિ જરૂરી છે અને આ ભક્તિ મંદિરના પગથિયા ચડવાથી જ મળશે. ભાગવતમાં એક પ્રસંગ છે. દેવર્ષિ નારદ એક દિવસ વિચરણ કરતા કરતા વ્યાસજીને ત્યાં પધાર્યા. વ્યાસજીને જેવી ખબર પડી કે નારદજી પધાર્યા છે એટલે ખૂબ પ્રસન્ન થાય છે, એમને બેસવા માટે આસન આપે છે, જળપાન કરાવે છે. પણ દેવર્ષિ નારદે જેવું વ્યાસજી સામે જોયું તો આજે દુઃખી હતા, ચહેરો ઉદાસ હતો. એટલે નારદજી પૂછ્યું, કેમ દુઃખી, કેમ ઉદાસ, દુઃખી થવાનું કારણ શું? એટલે વ્યાસજી પોતાની વ્યથાની કથા સંભળાવી કે દેવર્ષિ તમે તો જાણો છો, મેં વેદોનો વિસ્તાર કર્યો, ઉપનિષદો લખ્યા, પુરાણો લખ્યા, મેં મહાભારતની રચના કરી, તેમ છતાં પણ જેવો વિશ્રામ મને જેવો મળવો જોઈએ એવી શાંતિ કે વિશ્રામ હજી સુધી મને મળ્યો નથી. આનું કારણ શું? આ વિચાર કરીને હું દુઃખી થાઉં છું. આનું કારણ શું? મને શાંતિ કેમ નથી મળતી? એટલું બધું લખ્યું તેમ છતાં પણ શાંતિ નહીં. વ્યાસજીની વાત સાંભળીને દેવર્ષિ નારદ વ્યાસજીને કહે છે, વ્યાસજી ક્ષમા કરજો, તમે અત્યાર સુધી જેટલું લખ્યું છે એટલું જ્ઞાન જ લખ્યું, તમે જ્ઞાનનું નિરૂપણ કર્યું છે, હજી તમે ભક્તિનું નિરૂપણ કર્યું નથી, તમે ભગવાનના ગુણગાન ગાયા નથી, એટલે તમને શાંતિ મળતી નથી. તમારે વિશ્રામ જોઈએ છે? બોલે હા, તો ભક્તિનું નિરૂપણ કરો. એક કામ કરો, તમે ભાગવતની રચના કરો, ભગવાનના ગુણગાન ગાઓ, એટલે વિશ્રામ નહીં પણ તમને પરમ વિશ્રામની પ્રાપ્તિ થશે. આમ કહીને દેવર્ષિ નારદે વ્યાસજીને ચતુર્શ્લોક એટલે 4 શ્લોકમાં સંપૂર્ણ ભાગવતની કથા સંભળાવી અને આજ્ઞા કરી કે હવે તમે આ કથાનો વિસ્તાર કરો, એટલે 4 શ્લોકનો વિસ્તાર કરો. દેવર્ષિ નારદની આજ્ઞા પ્રમાણે વ્યાસજીએ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોક વાળા ભાગવતની રચના કરી. પણ એવું કહેવાય છે કે ભાગવતની રચના કર્યા બાદ વ્યાસજીએ પોતાની કલમને તોડી નાખી. ભાગવત લખ્યા બાદ એને એટલી બધી શાંતિ મળી, એટલો બધો વિશ્રામ મળ્યો કે વ્યાસજી વિચાર કરે છે કે હવે મારાથી એક પણ શબ્દ બીજો કંઈક લખાઈ જશે, મારું મન ફરી ચિંતિત વ્યગ્ર બનશે, તો હવે વિશ્રામ પ્રાપ્ત કરવા ક્યાં જશે? હવે મારાથી આવું કઈ લખાય કે ન પણ લખાય, કલમ તોડીને. તો આ કથાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્ઞાનની સાથે ભક્તિ ભળી જશે તો જ આપણે વિશ્રામની પ્રાપ્તિ થશે, નહીતર તો આ જ્ઞાન આપણને અહંકારી બનાવી દેશે. જો આપણે આપણું જ્ઞાનને નિર્મળ બનાવવું હોય, સરળ બનાવવું હોય તો ભક્તિની જરૂરિયાત પડશે અને આવી ભક્તિ આપણને મંદિરે જવાથી જ પ્રાપ્ત થશે. તો પુસ્તકાલય બનાવો અને મંદિર પણ હોવું જ જોઈએ. ત્રીજું, એ ભાઈ એમ કીધું કે મોટું હોસ્પિટલ બને તો બહુ સર બનાવો, બનવું જ જોઈએ. પ્રાથમિક શાળા અને હોસ્પિટલ આ તો બધી પ્રાથમિક જરૂરિયાત છે, બનવા જ જોઈએ. હું તો એમ કે વધારે ને વધારે બનવા જોઈએ, એની કોઈ ના નથી.
પણ મંદિરના ભોગે નહીં. મારી પાસે એવા અનેક ઉદાહરણો છે કે હોસ્પિટલમાંથી ડોક્ટરે ના પાડી દીધી કે હવે આ અસાધ્ય રોગ છે, આ દર્દી સાજો થશે નહીં, આ રોગ છે એ સાધ્ય થવાનો નથી, તમે આને ઘરે લઈ જાઓ અને સેવા કરો જેટલી થાય, બાકી આ રોગ મટવાનો નથી. આવો વ્યક્તિ ઘરે આવીને કોઈ કે મંત્ર જાપ કર્યો, કોઈ કે રામ નામ લખવાની શરૂઆત કરી, કોઈ કે મંદિરે જવાનો નિયમ કર્યો, કોઈ કે ચરણામૃત પીવાનો નિયમ કર્યો, અને અસાધ્ય રોગ પણ સાધ્ય થઈ ગયો. એ માણસ બેઠો થઈ ગયો, મંદિરે જવાતું. હોસ્પિટલ પણ બનાવો અને આવા મંદિર પણ બનાવો. એક તમને સત્ય ઘટના નાની સંભળાવું. એક વ્યક્તિને આવી જ રીતે ડોક્ટરે કીધું કે અસાધ્ય રોગ છે, સાધ્ય થવાનો નથી, તમે સાજા નહીં થાય. આ વ્યક્તિ ઘરે આવ્યો, કોઈ દિવસ મંદિરે ન જતો. હવે માણસ માટે જયારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે એક દરવાજો ખુલે છે અને એ છે મંદિરનો દરવાજો. હવે મંદિરે જાય, મંદિરે જઈને રડવા લાગી. એટલે પૂજારીનું ધ્યાન જાય છે. પૂજારી પૂછ્યું કેમ રડે છે, તને જે રોગ થયો હતો એનું શું થયું, નિરાકરણ કઈ થયું? ત્યારે બધી વાત કરે છે કે ડોક્ટરે ના પાડી કે આ અસાધ્ય રોગ છે, કે સારો થવાનો નથી, અને મારા પરિવારના લોકોને પણ કીધું છે કે આની સેવા કરો. ત્યારે પૂજારી કહે છે તને ભગવાન ઉપર ભરોસો છે? આ વ્યક્તિ કહે છે હવે ભગવાન જ બેસ્યા છે, બાકી હવે કોઈ પર ભરોસો કરવા જેવું છે નહીં. તો એક કામ કરી, એક નિયમ લે, ગમે તને જે તું એનો નિર્વાહ કરી શકે એવો નિયમ લે, ભગવાન ઉપર ભરોસો રાખજે, આ અસાધ્ય રોગ પણ સારો થઈ જશે. આ વ્યક્તિએ ત્યાં નિયમ લીધો, દરરોજ સવાર સાંજ હું મંદિરે દર્શન કરવા આવીશ અને ચરણામૃતની પ્રસાદી હું ગ્રહણ કરીશ. ચરણામૃત પીવાનો એને નિયમ લીધો. નિયમ સામાન્ય છે પણ એને ભરોસો દ્રઢ બનતો ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના વીત્યા, ભરોસો દ્રઢ બન્યો અને એનું પરિણામ એ એવું ચમત્કાર થયો, આ અસાધ્ય રોગ સાધ્ય થઈ ગયો, રોગ મટી ગયો, માણસ બેઠો થઈ ગયો. આ મંદિરનો પ્રભાવ. આ સમાચાર પેલા ડોક્ટરને મળ્યા, એટલે ડોક્ટરે એ ભાઈને બોલાવ્યો, ફરી એનો બોડીનું ચેકઅપ કર્યું તો ખ્યાલ આવ્યો કે જે રોગ હતો એ તો મટી ગયો. તો સમાજમાં આ બધું બનવું જોઈએ. તમે શાળા બનાવો, પુસ્તકાલય બનાવો, હોસ્પિટલ બનાવો, બધું જ બનાવો, પણ મંદિરના ભોગે નહીં. મંદિર તો હોવું જ જોઈએ. માણસ જયારે બધેથી હારી જાય ને ત્યારે મંદિરના ખૂણે આવે. અને આ મંદિરનો ખૂણો એ કોઈ સામાન્ય ખૂણો નથી. મારી દ્રષ્ટિએ મંદિરનો ખૂણો એ ભગવાનનો ખોળો છે આપણો. અને કોઈ વ્યક્તિ, હિંમત હારેલો વ્યક્તિ, દુઃખી વ્યક્તિ, રોગી વ્યક્તિ ભગવાનના ખોળામાં બેસી જાય તો એને સાજું ન થાય, સારું ન થાય એવું કોઈ દિવસ બને શક્ય જ નથી. તમે ભગવાનના ખોળામાં બેઠા છો, વિચાર તો કરો. મંદિર નો ખૂણો એ ભગવાનનો ખોળો છે. આમ તો મંદિરના હું અનેક ફાયદા તમને એક નહીં અનેક ગણાવી શકું. મંદિરે જવાના ફાયદા, મંદિરના ફાયદા, પણ એક મારે ફાયદો કેવો છે કે જે પણ વ્યક્તિ, અશાંત મનવાળો વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશ કરે છે, 5-10 મિનિટ ત્યાં બેસે છે, એટલે એને પરમ શાંતિની અનુભૂતિ થાય. મંદિરમાં આપણને શાંતિ મળે છે. બાકી ક્યાંય શાંતિ મનુષ્યને અત્યારે મળતી નથી. કરોડોનો બંગલો છે, મન અશાંત છે. લક્ઝરિયસ કાર છે, મન અશાંત છે. ઓફિસે જાય છે, મન અશાંત છે. ગમે ત્યાં જાય અશાંત મન છે. પણ મંદિર એક એવી જગ્યા છે જ્યાં એને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ તો તમે પણ અનુભવ્યું છે, બધા અનુભવે છે કે મંદિરે જવાથી આપણને શાંતિ મળે. માટે મંદિરની જરૂરિયાત છે. એકદમ સાચી વાત છે બાપુ. અને આપે જેમ જણાવ્યું એમ ખૂબ સાચી વાત છે કે મંદિરોથી આપણા સમાજની અંદર વિનય પ્રગટે છે, વિવેક આવે છે. અને વિવેક જો ન હોય તો કેટલીય ડિગ્રી હોય, કેટલીય વિદ્યા હોય, એ બધું નકામું છે. કારણ કે વિવેક વગર તો જ્ઞાન મળ્યું હોય આપણને અભિમાન તરફ લઈ જાય, અને એ પછી આપણને સાચા વ્યક્તિઓનો વિરોધ કરાવે, આપણને પોતાની જાતને જ નીચે લઈ જવામાં આપણને એક ઊંધી મદદ કરતું હોય. એટલે મંદિરોની ખૂબ જરૂર છે અને મંદિરો વધારે બનવા જોઈએ. અને આપણે જેમ જણાવ્યું એમ ખૂબ સાચી વાત છે, મેં પણ અનુભવ્યું છે કે જ્યારે મંદિરમાં આપણે ખૂણામાં જઈને બેઠા હોઈએ, એટલે કે આપની દ્રષ્ટિએ કહું તો ભગવાનના ખોળામાં જઈને બેઠા હોઈએ, ત્યારે અદ્ભુત આનંદ અને એક જુદી જ જગતથી જુદા પડી ગયા હોઈએ, અને જે પરમ શાંતિ કે જ્યાં આપણને કોઈ જગતનું ડિપ્રેશન, સ્ટ્રેસ કે એન્ઝાઇટી સ્પર્શતું નથી, એવો આનંદ અને એવી શાંતિ મળે છે. પરંતુ બાપુ એવું શું છે ત્યાં કે આપણને આવી સુંદર શાંતિ મળે? એ આપણને કેમ બીજી કોઈ જગ્યાએ નથી મળતી? એના માટે મંદિર જ કેમ, એ જાણવું છે. બહુ સારું પૂછ્યું તમે. મંદિરમાં સમજો તમે, મંદિરમાં જે પણ એક્ટિવિટી થાય છે, જે પણ કાર્યો થાય છે, એ બધા સકારાત્મક થાય છે. એક પણ કાર્ય નકારાત્મક થતું નથી. ત્યાં તમે કોઈ દિવસ મંદિરે ગયા ત્યાં એવું જોયું કે લોકો ઝઘડા કરતા હોય, એકબીજાને અપશબ્દ કહેતા હોય, દેકારા પડકારા કરતા હોય? એવું તમે ક્યાંય કોઈ મંદિરે નહીં જોયું.
તમે મંદિરે જાઓ એટલે બધા પોતપોતાનું કામ કરતા હોય, અને આ બધા જ કાર્ય કેવા હોય છે? સકારાત્મક હોય. કોઈ શ્રીફળ વધારતું હોય, કોઈ ભગવાનના દર્શન કરતું હોય, કોઈ તિલક લગાવતું હોય, કોઈ પ્રદક્ષિણા કરતું હોય, કોઈ ભજનમાં બેઠું હોય, કોઈ કીર્તનમાં બેઠું હોય, તો બધા સકારાત્મક કાર્ય ત્યાં જાય. એટલે ત્યાં સકારાત્મક ઉર્જા મંદિરમાં, અને આ સકારાત્મક ઉર્જામાં તમે પ્રવેશ કરો એટલે એની સીધી અસર તમારા મન ઉપર અને શરીરના અવયવો ઉપર પડે છે. એટલે તમારું મન કેવું થઈ જાય છે? શાંત થઈ જાય. કારણ કે ત્યાંનું વાતાવરણ જ કેવું છે? સકારાત્મક છે. આપણે શરૂઆત મંદિરમાં પ્રવેશ કરવાથી જ કરીએ. હું તમને ત્યાંથી જ સમજાવું કે કઈ રીતે આપણું મન શાંત થાય. જે લોકો પૂછે ને મંદિરે શું કામ જવું, એની માટે છે ખાસ. મંદિરે શું કામ જવું? તો સાંભળો. આપણે મંદિરમાં પ્રવેશ કરીએ એટલે પેલું કાર્ય આપણે શું કરીએ? આપણે પેલા પગરખા ઉતારીએ ને, કે પગરખા કરીને જઈએ? નહીં, પેલા આપણે પગરખા ઉતારીએ. પગરખા ઉતારીને આપણે ઉઘાડા પગે મંદિરના પટાંગણમાં, એટલે ત્યાં જે વેકરો હોય છે એમાં ઉઘાડા પગે આપણે ચાલીએ એટલે એક્યુપેચર થાય છે. આપણા પગના અમુક પોઈન્ટ દબાય છે, જે પગરખા પહેરવાથી દબાતા નથી. આ એક્યુપેચર થવાથી એની સીધી અસર શરીરના વિવિધ અંગો ઉપર, આપણા મન ઉપર સીધી અસર પડે છે. આ લોહીનું જે સર્ક્યુલેશન છે એ પણ વ્યવસ્થિત રીતે ચાલવા લાગે. આ એક્યુપેચરની સીધી અસર આપણા મન ઉપર થાય છે. એટલે ત્યાંથી જ આપણું મન કેવું થવા માંડે? શાંત થવા લાગે. અને આપણે જ્યાં સુધી મંદિરમાં ફરવાના છે, વિચરણ કરવાના છે, ત્યાં સુધી ઉઘાડ જ પગે હાલવાના છે, પગરખા કોઈ પહેરવા નથી. તો એક્યુપેચર થાય, એની સીધી અસર આપણા મન ઉપર થાય છે. અને આપણું મન ધીરે ધીરે જેમ ચાલીએ એમ આપણું મન કેવું થવા લાગે? શાંત થવા લાગે. પછી શું કરીએ આપણે? પગરખા ઉતારીને થોડા આગળ ચાલીએ એટલે પગથિયા આવે મંદિર. આપણે આ પગથિયા કરીએ. આપણે જયારે પગથિયા ચડતા હોય ને ત્યારે આપણા મનમાં કેવો ભાવ હોય છે કે આ કોઈ હું સામાન્ય પગથિયા નથી ચડતો, આ તો હું આત્મકલ્યાણના પગથિયા ચડું છું. આ સદવિચારના હું પગથિયા ચડું છું, આ સદગતિના પગથિયા ચડું છું. અરે આ કોઈ સામાન્ય પગથિયા નથી, આ તો મોક્ષના પગથિયા. હું મોક્ષના પગથિયા ચડી રહ્યો છું. આવો ભાવ આપણા મનમાં જાગે છે અને આપણું મન શાંત થઈ જાય છે. પછી શું કરીએ? પગથિયા ચડીને જેવા થોડાક આગળ ચાલીએ, મંદિરમાં આપણે પ્રવેશ કરવાના હોય પેલા આપણે હાથ જોડાઈ જાય. કેમ કે દૂરથી હવે આપણને મંદિરના દર્શન થાય છે એટલે આપણે જોડવા નથી, પણ મંદિરને જોઈને આપણે હાથ આપોઆપ જોડાય. નમસ્કાર કરીએ. તો આ નમસ્કાર કરવાના પણ અનેક ફાયદા છે. આપણા જયારે બે હાથ જોડાય છે ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણ ઉત્પન્ન થવાથી એની પોઝિટિવ એટલે સકારાત્મક અસર આપણા શરીર ઉપર, આપણા વિવિધ અંગો ઉપર થવા લાગે, આપણા મન ઉપર થાય. એટલે જ આપણે ત્યાં અનાદિકાળથી નમસ્કારનું મહત્વ છે. ગળે મળવાનું બધું હેન્ડશેક જે આપણે અત્યારે કરીએ તો બધું અત્યારે આવેલું છે ને. પેલા તો શું કરતા? આપણે નમસ્કાર જ કરતા. કોરોના કાળ જયારે સંસાર ઉપર, આ વિશ્વ ઉપર વ્યાપી ગયો ત્યારે આપણે શું કર્યું? નમસ્કાર જ કર્યો. કારણ કે નમસ્કાર કરવાનું પણ એક અનેરું મહત્વ છે. નમસ્કાર કરવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઘર્ષણ ઉત્પન્ન થવાથી આપણું મન, આપણું શરીર પોઝિટિવ એનર્જી આવે. તો હાથ જોડીને આપણે જેવા આગળ ચાલીએ, મંદિરમાં પ્રવેશ કરીએ એટલે હવે શું કરીએ? ત્યાં ઘંટ લટકાવેલી હોય ને, દરેક મંદિરમાં તમે જોયું છે ઘંટ લટકાવેલું છે. તો આપણે એ ઘંટને વગાડીએ છીએ. આ ઘંટ લગાડવા પાછળનું પણ વૈજ્ઞાનિક કારણ. આ ઘંટ વગાડીએ એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, આ ધ્વનિ એટલી બધી પવિત્ર, એટલી બધી શુદ્ધ છે કે એની સીધી અસર આપણા મન ઉપર, આપણા શરીરના વિવિધ અવયવો ઉપર પડે છે. વિજ્ઞાન એવું કહે છે કે ઘંટની જે આ ધ્વનિ છે એ 7 થી 10 સેકન્ડ સુધી આપણા મનમાં એ ગુંજે છે, જે આપણા મનને એકાગ્ર કરે છે, શાંત કરે છે. માટે મંદિરમાં ઘંટ લટકાવવામાં આવે છે. એનું પણ વૈજ્ઞાનિક કારણ છે. તો આપણે ઘંટ વગાડીને પછી થોડા આગળ ચાલીએ. જેવા આગળ ચાલીએ એટલે હવે ગર્ભગૃહના દર્શન થાય છે. એટલે આપણે શું કરીએ? જગ્યા હોય ને એટલે આપણે દંડવત પ્રણામ કરીએ. જગ્યા હોય એટલે લાકડી પડે એમ માણસ દંડવત પ્રણામ કરે, પ્રણામ કરે. તો દંડવત પ્રણામ કરવાના પણ અનેક ફાયદા છે. એક નહીં, અનેક ફાયદા છે. માણસ જયારે દંડવત પ્રણામ કરે એનો એક અર્થ એવો થયો કે અહંકારનો ત્યાગ કરી દીધો છે. એને અભિમાન હવે છોડી દીધો છે અને ભગવાનને હવે સમર્પિત થઈ ગયો. આ દંડવતનું મોટું આ કારણ એ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભાગવતમાં ઉદ્ધવજીને એવું કીધું છે કે ઉદ્ધવ, જે વ્યક્તિ, જે મનુષ્ય દરરોજ મારા દર્શને આવશે, મને દંડવત પ્રણામ કરશે, એને હું મારી અવિચલ ભક્તિ, દુર્લભ ભક્તિ પ્રદાન કરી. દંડવત પ્રણામ કરવાથી ભગવાન ભક્તિ પ્રદાન કરે છે. ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય છે. એક સંત તો દંડવત પ્રણામનો બહુ સારો અર્થ કીધો. આપણે જયારે દંડવત પ્રણામ કરીએ અને આપણું મસ્તક જયારે પૃથ્વીને સ્પર્શ કરે ને એટલે આમ પૃથ્વી માતા એમાંથી નકારાત્મક ઉર્જા ખેંચી લે છે.
જે પણ નકારાત્મક વિચાર હોય એ બધા ખેંચી લે છે અને સકારાત્મકતાથી આપણું મનને ભરી દે છે. તો આ પણ દંડવત કરવાનો એક ફાયદો છે. તો આપણે દંડવત પ્રણામ કરીએ, પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય અને આપણું મન કેવું થાય છે? શાંત થઈ જાય. દંડવત પ્રણામ કરીને ઊભા થઈને આપણે શું કરીએ? હવે આપણે મૂર્તિના દર્શન કરીએ. આપણું ધ્યાન મૂર્તિ ઉપર કેન્દ્રિત થાય છે. મૂર્તિની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ એ ભગવાનની મૂર્તિ ઉપર પડે એટલે મૂર્તિમાં જે પણ સકારાત્મક ઉર્જા છે એ બધી જ આપણા નેત્રોના માધ્યમથી શરીરમાં વ્યાપવા લાગે. શરીરના વિવિધ અંગો સુધી આ ઉર્જા પહોંચે છે, આપણા મન સુધી પહોંચે. આ તો અનુભવ્યું છે કે અમુક મંદિરે તમે દર્શન કરવા જાઓ, એ મૂર્તિ તમને ગમી જાય, એની દ્રષ્ટિ તમારી ઉપર પડે એટલે તમારે રૂવાડા બેઠા થાય. આ એનું મોટું પ્રમાણ છે કે એની ઉર્જા તમારી અંદર આવવા લાગે. હવે તમે જાઓ ત્યારે અનુભવ કરજો, થશે. થતું જ હોય પણ આપણને ખબર ન હોય એટલે આપણે અનુભવ થતો નથી. આવું કરવાથી આપણને ખ્યાલ આવશે કે એની સકારાત્મક ઉર્જા આપણી અંદર પ્રવેશી રહી. તો મૂર્તિ પૂજા, મૂર્તિને પૂજન કરીને એમને વંદન કરીને આપણે આગળ ચાલીએ એટલે ખૂણા ઉપર પૂજારી ઉભા હોય, એના હાથમાં ચંદનનો એક વાટકો હોય, એ આપણને તિલક કરી દે, કરે ને? ઘણી જગ્યાએ લેપ કરી દે, ઘણી જગ્યાએ તિલક કરી દે. તો તિલકના પણ અનેક ફાયદા છે, એક નહીં અનેક ફાયદા. મોટામાં મોટો ફાયદો એ છે, તિલક ચંદનનો મુખ્ય ધર્મ એ છે કે શીતળતા પ્રદાન કરે છે, આપણા મનને શાંત કરી. તમને ગમે તેવું માથું દુખતું હોય, ગમે તેવી ચિંતા હોય, ચંદનનો લેપ કરીને 15 મિનિટ આંખો બંધ કરીને તમે સુઈ જાઓ એટલે તમારું મન શાંત થઈ જશે. ગમે તેવું વ્યગ્ર મન હશે, ગમે તેવું માથું દુખતું હશે, તમને શાંતિ થશે. કારણ કે ચંદનનો ધર્મ જ એ છે કે શીતળતા પ્રદાન કરે છે. તો તિલક કરવાથી પણ આપણું મન શાંત થાય છે. તિલક કર્યા બાદ આપણે શું કરીએ? મંદિરની પ્રદક્ષિણા કરીએ ને? મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ. તો મંદિરની પ્રદક્ષિણા કરવાનું મુખ્ય કારણ એ છે કે જે અંદર ગર્ભગૃહમાં મૂર્તિ છે એમાંથી ચારે બાજુ સકારાત્મક ઉર્જા નીકળતી હોય. ખાલી સન્મુખ જ આવ્યું નથી, પાછળની બાજુ પણ એના વેવ્સ આપણે કહીએ ને, ઉર્જા એની નીકળતી હોય છે. તો પ્રદક્ષિણા કરવાનું મુખ્ય એ કારણ છે કે હું મંદિરની પ્રદક્ષિણા કરું, હું આ ગર્ભગૃહની પ્રદક્ષિણા કરું, જેથી કરીને વધારે ને વધારે આ સકારાત્મક ઉર્જા જે મૂર્તિમાંથી નીકળે છે એ મારા શરીરમાં વધારે ને વધારે મારા શરીરના વિવિધ અંગોને આ ઉર્જાને સંપર્ક થાય અને મારું શરીર, મારું મન શાંત થઈ જાય. માટે આપણે પ્રદક્ષિણા કરીએ. પ્રદક્ષિણા કર્યા બાદ શું કરીએ? આપણે દ્રષ્ટિ આમ ફેરવીએ એટલે પટાંગણમાં અમુક ભક્તો હોય છે, ભજન કરતા હોય, ધૂન ગાતા હોય છે, કીર્તન કરતા હોય. એટલે વધારે નહીં પણ આપણે એવું નક્કી કરીએ કે 5 મિનિટ તો બેસીએ. આપણે 5 મિનિટ ત્યાં બેસીએ છીએ. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડે છે ને સીધી અસર આપણા મન ઉપર થાય છે. એમાં મંજીરું આવી, ખંજરી, તબલા, હાર્મોનિયમ અને ભક્તો જે સ્તુતિ ગાય છે, શબ્દોની સીધી અસર આપણા મન ઉપર થાય છે. આપણે આપણું દુઃખ ભૂલાઈ જાય છે, ચિંતા ભૂલાઈ જાય છે અને મન આપણું શાંત થઈ જાય. તો આખી પ્રોસેસ છે મનને શાંત કરે. એ આખું એક પ્રોસેસ હાઉસ છે, તમે કહો ને મંદિર, એ પ્રોસેસ મનને શાંત કરે. એ માત્ર શક્તિનું ઘર નથી, અને શાંતિનું પણ ઘર છે. એ ભક્તિનું ઘર છે, એ મુક્તિનું ઘર છે, સાથોસાથ શાંતિનું ઘર છે. શાંતિનું એ કેન્દ્ર છે. ત્યાં જવાથી આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. કારણ કે ત્યાં બધી જ એક્ટિવિટીઓ સકારાત્મક થાય છે, એની સીધી અસર આપણા મન ઉપર થાય છે. માટે આપણા વડીલો, આપણા ઋષિમુનિએ કીધું કે મંદિરે જા, પણ અત્યારના યુવાનોને મંદિરે જવું નથી. એ બધું વ્યર્થ લાગે. આવું વિજ્ઞાનને વાંચે, સમજે, એને ખ્યાલ આવશે કે મંદિરે જવાથી એટલા ફાયદા થાય. આપણું મન શાંત થઈ જાય છે મંદિરે જવાથી. બહુ સાચી વાત છે. અને આ જયારે વાતો સાંભળીએ ને એ આપણે જયારે એક્સેપ્ટ કરીએ ને ત્યારે ખબર પડે કે મંદિરે જવું જયારે આપણને વડીલો કે ઘરેથી કોઈ કહેતું હોય ત્યારે ખૂબ સહજ બાબત લાગે. પરંતુ એ મંદિરે જવાથી સહજ બાબતમાંથી આપણા જીવનમાં અસાહજિક કેટલા બધા પરિવર્તનો આવે છે. એક નોર્મલ બાબત છે કે મંદિરે જાઓ, પરંતુ એ મંદિરે જવાની આખી પ્રોસેસ તમે જે જણાવી એની અંદરથી એબ નોર્મલ કેટલા બધા ફેરફારો આપણા જીવનની અંદર આવી જતા હોય. તો બાપુ આપણે હમણાં મૂર્તિ વિશે વાત કરી અને આપણે સૌ જોઈએ છીએ કે આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મની અંદર મૂર્તિ પૂજાનું પણ એક વિશિષ્ટ મહત્વ રહ્યું છે. પરંતુ હમણાં કેટલી બધી વાતો એવી સંભળાય છે અને ઘણી બધી જગ્યાએ આપણે વાંચતા, સાંભળતા અને જોતા હોઈએ કે ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે મૂર્તિ પૂજા જરૂરી નથી, ભગવાનના તત્વ સાથે સીધા તાતણા જોડવાના હોય, એવી ઘણી બધી ફિલોસોફીઓ પોતપોતાની લઈને ઘણા લોકો આવતા હોય છે. પરંતુ આપણે તો સનાતન ધર્મમાંથી આવીએ છીએ. આપણે ત્યાં મૂર્તિ પૂજાનું એક અધકેરું અને અનેરું મહત્વ રહ્યું છે. તો આપણી પાસેથી એ જાણવાની જિજ્ઞાસા છે કે મૂર્તિ પૂજા ઇમ્પોર્ટન્ટ શા માટે છે? મૂર્તિ પૂજા મને જે સમજાય એવું હું તમને વાત કરું છું. જી, હું પણ મૂર્તિનો પૂજક છું, હું પણ મૂર્તિની પૂજા કરું છું. એટલે મને જે સમજાયું છે એ મારે તમને કેવું છે.
આપણે ત્યાં મૂર્તિ પૂજાની શરૂઆત એટલા માટે કરી છે કે આપણું મન, આ ચંચળ મન એકાગ્ર થાય. બિલકુલ. આ મનને એકાગ્ર કરવા માટે તમારે કોઈક સ્વરૂપ જોઈશે. જી. તમારું મનગમતું ચિત્ર તમારી સામે હશે ને તો તમે એમાં લીન થઈ શકશો, તમે એમાં એકાગ્ર થઈ શકશો. સાચું. કારણ કે આપણે તો સંસારી માણસો છીએ. આપણે કોઈ યોગી કે સિદ્ધ કે મોટા તપસ્વી નથી કે આંખો બંધ કરી એટલે આપણે ઈષ્ટ આપણા સ્મરણમાં આવી ગયા. હા. એ તો બધા ધ્યાન જે કરી શકે એ કરી શકે, આપણે ન કરી શકીએ. આપણે તો બધા દુઃખી આત્મા કહીએ ને, આપણે તો ચિંતા હોય, દુઃખ હોય, આપણે જે વિચાર આંખો બંધ કરી એટલે પેલા દુઃખ નો જ વિચાર આવે. નેગેટિવ વિચાર. તો આપણે શું કરવું? તો આ સંસારી વ્યક્તિ પોતાનું ધ્યાન એકાગ્ર કરી શકે એ માટે આપણે ત્યાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ છે કે ભાઈ તમને જે સ્વરૂપ, તમારા જે ઈષ્ટ હોય, તમને જે સ્વરૂપ ગમતું હોય એનું તમે ચિત્ર લગાવો, એની મૂર્તિ રાખો અને પછી તમે ઉપાસના કરશો એટલે તમારું ધ્યાન કેન્દ્રિત થશે. આપણી સામે આપણે જે ગમતી મૂર્તિ હોય એટલે સહજ આપણે એમાં લીન થવાના છે. પછી જે આપણે નામ સ્મરણ કરીએ, જે પણ આપણી સાધના કરતા હશું એ કરીએ એટલે આપણને એમાં સફળતા મળે. તો મને એટલું સમજાયું છે કે આપણું આ જે ભટકતું મન છે એને એક જગ્યાએ એકાગ્ર કરવા માટે આપણે ત્યાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ છે. પણ પછી મૂર્તિ પૂજા કરતા કરતા એક કક્ષા એવી આવશે પછી તમારે કોઈ સ્વરૂપની જરૂર નહીં પડે, તમે આંખો બંધ કરશો અને તમારા ઈષ્ટની છબી ઉપસી આવશે. પણ એ કક્ષાએ પહોંચવું તો પડશે ને તમારે. એ કક્ષાએ પહોંચવા માટે પણ શરૂઆત આપણે મૂર્તિ પૂજાથી કરવાની. એટલે આમાં કોઈ દોષ નથી. કોઈ કહેતું હોય તો એને કદાચ લાગતો, મને આમાં દોષ લાગતો નથી. આ તો આપણે ઈષ્ટની મૂર્તિ જ જોઈએ છે. આપણું ગમતું પાત્ર, તમને સહજ ઉદાહરણ આપું સમજાય એવું કે આપણું ગમતું પાત્ર હોય તો આપણે એની સામે જોઈએ છીએ કે નહીં? બરાબર. ગમતા પાત્ર સામે આપણે નિરીક્ષણ કરીએ છીએ. એને જેમ આપણા ઈષ્ટનું ગમતું ચિત્ર, ગમતી મૂર્તિ સામે મૂકી ઉપાસના કરો એટલે ભટકતું મન શાંત થઈ જાય અને આમાં લીન થઈ જાય. તો આ મનને શાંત કરવા માટે આપણે ત્યાં મૂર્તિ પૂજા થાય છે. બહુ સાચી વાત છે. અને આખી અદાલતમાં પણ પેલો વિડીયો બહુ વાયરલ થયો છે કે પૂજ્ય બાપુને પણ કીધું હતું કે મૂર્તિ અને મંદિરનું શું મહત્વ છે, ત્યારે બાપુએ પણ સરસ જવાબ આપેલો કે હવા સર્વસ્વ બધી જ જગ્યાએ છે, પરંતુ એને આપણે કોઈ ટાયરની અંદર ભરવી હોય તો એક સ્થાને જવું પડે. એ આપણી અંદર ઉર્જા ભરવા માટેનું સ્થાન તો મૂર્તિ અને મંદિર છે. તો એ ખૂબ સાચી વાત છે. પરંતુ બાપુ, આપની કથા પણ હું સાંભળતો હોઉં છું અને આપની વાતો અને આપના પરિચયમાં છું અને ઘણા બધા સંતો, ઘણી બધી કથાઓ, મેં ઘણા બધા પ્રવચનો મહાપુરુષોના સાંભળ્યા છે. એની અંદર મન ઉપર ભાર દેવામાં આવે છે, મનને કાબુમાં રાખવાનું બધા કહે છે. તો શું આ શક્ય છે? આપણી જેવા વ્યક્તિ કે જે સામાન્ય હોય, મારી જેવા કોઈ વિદ્યાર્થી હોય, યુવાન હોય, કોઈ બિઝનેસની અંદર ઇન્વોલ્વ હોય, તો આજુબાજુમાં કેટલા બધા પ્રલોભનો છે, કેટલા બધા ડિસ્ટ્રેક્શન છે. આની અંદર મનને કાબુમાં કેમ રાખવું અને મનને કાબુમાં કેમ રાખી શકાય એની સાથે મનને કાબુમાં રાખી શકાય ખરા? એ પણ એક મોટો પ્રશ્ન છે. ચોક્કસ રાખી શકાય. આપણે જો ધારીએ તો આપણે બધું કરી શકીએ. જેટલો તમે સ્વીકારો છો. હા, બિલકુલ. આપણે ધારીએ આપણે કરી શકીએ. બિલકુલ. આ કેમ ન કરી શકીએ? મેં અગાઉ જ હમણાં તમને કીધું મન કેવું છે તો કે ચંચળ, ભટકતું રહે. આને કાબુમાં રાખવું બહુ જરૂરી છે. આપણું મન જો ભટકતું કામ સાથે ભળી જશે તો એ આપણો પતન કરાવી દેશે. કામ સાથે ભળે એ પહેલા આપણા મનને એને આપણે મનને કાબુ કરીને રામ સાથે ભેળવવાનું છે, જેથી કરીને આપણો ઉદ્ધાર થઈ જાય. કામ સાથે ભળશે તો પતન થશે, આનું આ મન રામ સાથે ભળી જશે, આપણો ઉદ્ધાર કરાવી દેશે. માટે મનને કાબુ રાખવું બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવતમાં એક સંવાદ છે માતા દેવહૂતિ ને ભગવાન કપિલ વચ્ચે. માતા દેવહૂતિએ ભગવાન કપિલને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આ સંસારમાં બંધન અને મુક્તિનું કારણ શું? બંધન અને મુક્તિનું કારણ શું? ત્યારે ભગવાન કપિલ ઉત્તર આપે છે કે માં, આ સંસારમાં બંધન અને મુક્તિનું કારણ એ આપણું મન છે. મનથી જ માણસ બંધાય છે અને મનથી જ માણસ મુક્ત થાય છે. આપણે એવું માની લઈએ મનથી કે હું સ્વતંત્ર છું, હું કોઈના કાબુમાં નથી, હું કોઈના બંધનમાં નથી, તો આપણે સ્વતંત્ર છીએ. અને મનથી જ આપણે એવું માની લઈએ કે હું બંધનમાં છું, તો આપણે બંધાયેલા છીએ. પેલી વાર્તા નથી બકરીની? એક ભાઈ બકરીને પાળી એને સવારે એને ચરાવવા માટે લઈ જાય, આખો દિવસ ચરાવે, સાંજે લાવે અને પછી એની જગ્યાએ એને બાંધી દે. દરરોજનો આ ક્રમ. એટલે એક દિવસ આખો દિવસ ચરાવીને બકરીને ઘરે લાવે છે ને જેવો બાંધવા માટે ગયો તો એને ખ્યાલ આવ્યો કે દોરડું તો નથી. એટલે આજુબાજુમાં એ શોધ કરે પણ દોરી ક્યાંય મળતી નથી. એટલે આ ભાઈએ વિચાર કર્યો કે દોરી નથી, બાંધવાનું કઈ નથી, તો મને ખબર છે, બકરીને ક્યાં ખબર? બકરીને ખબર નથી. એટલે દરરોજની જેમ જે બાંધે એ જ ક્રમ પ્રમાણે એને પેલા ખૂટા સાથે દોરી બાંધી અને ખોટે એવો દેખાવ કર્યો બકરીને ગળામાં દોરી પહેરાઈ ગઈ. એટલે બકરી મનથી બંધાઈ ગઈ. મને દરરોજની જેમ આ વ્યક્તિએ મને બાંધી દીધી. એનું પરિણામ શું આવ્યું? સવાર સુધી ત્યાં ઊભી રહી, કારણ કે મનથી બંધાઈ ગઈ. આમ તો એ સ્વતંત્ર હતી ને, દોરી નહોતી, સ્વતંત્ર હતી, મનથી બંધાઈ ગઈ તો બંધાઈ ગઈ. તો આપણા મનનું કંઈક આવું છે. મનથી આપણે માની લઈએ હું બંધાયેલો છું,
બંધાયેલો છે, મનથી માની લે કે હું મુક્ત છું, હું મુક્ત છું. મનને કાબુમાં કરવું ખૂબ જરૂરી છે. અને તમે સારી વાત પૂછી કે મનને કાબુમાં કઈ રીતે કરવું શક્ય છે? બિલકુલ શક્ય છે. મનને કાબુમાં કરવા માટે ધ્યાન કરવું પડશે. આપણા જે પણ ઈષ્ટ છે, આપણે જે પણ સભી ઈષ્ટની ગમે છે એનું આપણે ધ્યાન કરવું. અને ધ્યાન એટલે ચિંતા નહીં કરતા, વર્ષો સુધી ધ્યાનમાં નથી બેસો, કલાકોનું ધ્યાન નથી કરવું. આંખો બંધ કરી આપણને જે ઈષ્ટ હોય એની સ્તુતિ ગાઓ, જેમ કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારો નામ. આમ ધ્યાન કરો અને તમારા મનમાં એક ક્ષણ માટે રામની મૂર્તિ ઉપસી આવે તો સમજવાનું તમારું ધ્યાન થઈ ગયું. વાહ. એ ચમકારો જ હોય. એમાં કઈ કલાકોની ને વર્ષોની પ્રોસેસ ન હોય. તમે 5 મિનિટની સ્તુતિ બોલો, એમાં એક વખત રામની છબી ઉપસી આવે એટલે તમે પહોંચી ગયા ધ્યાન સુધી. આ એટલું જ કરવાનું. તો ધ્યાન કરવાથી, નામ સ્મરણ કરવાથી, આવા મંદિરે જવાથી, સત્કર્મમાં જોડાવાથી અને ખાસ સત્સંગ કરવાથી આ મન કાબુમાં આવે. એમ સીધું કાબુમાં નહીં આવે. જેમ કે લોખંડ, આપણે લોખંડને કોઈ આકાર આપવું હોય, કોઈ ઓજાર બનાવવું હોય તો સીધું આપી શકાય નહીં. એ લોખંડને ગરમ કરવું પડે. એ લોખંડને ગરમ કરો, લોખંડ નરમ બને, પછી એને હથોડો મારી અને પછી તમારે જે આકાર આપવો એ આપી શકો. સીધું અપાય? સીધું તો એ નરમ ન હોય, કઠણ હોય, સીધું એને આકાર ન અપાય. આ મનનું કંઈક આવું જ છે. આ મન બહુ કઠણ છે, બહુ કઠિન છે. આ મનને પેલા સત્સંગમાં, કથામાં બેસાડો. જેવું કથા સાંભળવાથી, સત્સંગ કરવાથી આ મન નરમ થાય એટલે પછી વિવેક રૂપી હથોડો મારી એને યોગ્ય માર્ગે વાળી દે. આ એક આખી પ્રોસેસ. જેમ લોખંડને આપણે આકાર આપીએ છીએ એમ કથામાં બેસાડીને મનને પણ આપણે યોગ્ય આકાર, યોગ્ય દિશામાં વાળવાનું છે. તો શક્ય છે, પણ આ કરવું પડશે. અને મન તો સરળ માર્ગ એ દેખાયો છે કે મનને ભટકતું અટકાવવા માટેનું એક સરળ માર્ગ એ છે કે એને રામમાં લીન કરવું. એને રામ તત્વ સાથે તમારું મનને ભેળવી દો એટલે તમારું મન એકદમ ભટકતું બંધ થઈ જશે, શાંત થઈ જશે. આ મારો અનુભવ છે. ના, બિલકુલ સાચી વાત છે. એટલે કે મનનું પણ એક ઉર્જાના એક આખા સ્ત્રોત જેવું છે કે ઉર્જા આપણી બધા પાસે હોય, અલગ અલગ પ્રકારે, અલગ અલગ સ્વરૂપમાં આ જગતની અંદર ઉર્જા વ્યાપ્ત છે. પરંતુ એને કઈ દિશામાં આપણે વાળીએ છીએ એ પ્રમાણે એનો ઉપયોગ નક્કી થાય છે, એ પ્રમાણે એની સાર્થકતા નક્કી થાય છે. જેમ કે આપણે લાઇટ બોર્ડ ની અંદર ઘરમાં જ જોતા હોઈએ છીએ કે ઓવરફ્લો થાય કે ગલત દિશામાં એના જે ન્યુરોન્સ છે એ જાય તો પછી એમાં એક વિસ્ફોટ થાય અને એમાંથી શોક પણ લાગી શકે. અને જ્યારે એ એક સાચી રીતે અને સાર્થક રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ઘરમાં ઉજાળો થાય છે. એટલે ઉર્જાનું જેવી રીતે સાચી દિશામાં જવું જરૂરી છે, એવી રીતે મનને પણ આપણે કામની જગ્યાએ રામમાં પરોવીને રામ તરફ દિશા બદલવાની છે. દિશા બદલવાની. જી. મન ખરાબ નથી, આપણે એને ખોટી દિશામાં વાળી રહ્યા છીએ. કામની દિશામાં નહીં, રામની દિશામાં વાળો એટલે આનું આ મન તમને મુક્તિ સુધી લઈ જશે, તમને મુક્ત કરી દે. એટલે મન અને ઈચ્છાને સમગ્રપણે ત્યાગી દેવું એ ઉપાય નથી, પરંતુ એને સાચી દિશામાં રામની ઈચ્છા હોય, રામનું સમર્પિત કરી દે એના એટલે બધું થાય છે. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે એની દિશા નક્કી કરવાની હોય છે. તો આપણે આ વાત તો કરી મન વિશેની, મનને આવી રીતે કાબુમાં લાવી શકાય. પરંતુ મારે શરૂઆતનો જે પ્રશ્ન હતો એ જ પ્રશ્નને અનુરૂપ એક બીજી વાત રામની કરવી છે. આપણે હમણાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાતો ખૂબ સાંભળી છે. રામ ટ્રેન્ડમાં આવી ગયા હતા. મેં ઘણી બધી પોસ્ટો મૂકી હતી, એની અંદર પણ ઘણા બધા વ્યક્તિઓ કહેતા હતા જે નેગેટિવ રીતે જોતા હોય, જેને રામ તત્વ ગમતું ન હોય અથવા તો બીજા કોઈ તત્વની પ્રલોભનમાં આવી ગયા હોય, વિરોધ કરવાનું જેનું કામ હોય મફતની અંદર, એવા બધા વ્યક્તિઓ એવું વાતો કરતા હોય કે રામને ટ્રેન્ડ બનાવી દીધો છે. પરંતુ મેં તો એને સાત્વિકપણે જોયું છે કે ટ્રેન્ડ બને તો પણ રામ ટ્રેન્ડ બને છે ને, કામ તો ટ્રેન્ડ નથી બનતો ને, ગલત દિશામાં તો નથી જતા. વિડીયો જોવે છે તો પણ રામના જોવે છે, વાતો સાંભળે તો રામની સાંભળે છે, ગીત સાંભળે તો રામની સાંભળે છે. સારી વાત છે. તો એ રામનો ટ્રેન્ડ આવ્યો હતો અને એ ટ્રેન્ડની અંદર પણ એક વસ્તુ મને જે ખૂંચી થોડી, એના રિલેટેડ એક પ્રશ્ન છે કે ઘણા બધા વ્યક્તિઓએ રામની વાતો કરી છે પરંતુ રામના તત્વ સુધી નથી પહોંચ્યા. રામને એક વ્યક્તિ તરીકે જોયા છે, જે પણ સારી જ બાબત છે, પરંતુ જો રામના તત્વ સુધી એ પહોંચે તો એ વિશિષ્ટ સારી બાબત છે. અને આપણે એક લેવલ અપ જ જવાનું હોય જીવનની અંદર. તો આપણે રામને તો એક વ્યક્તિ તરીકે જાણીએ છીએ, એક ભગવાન તરીકે જાણીએ છીએ, પણ રામ તત્વ તરીકે સર્વત્ર વ્યાપિક છે. તો એ રામના તત્વ વિશે જાણવું છે કે રામ ફક્ત રાવણના સહારક છે એ તો છે જ, રામ છે એક સારા પુત્ર છે એ તો છે જ, રામ સારા પતિ છે એ બધું જ સાચું, પણ રામ તત્વ સ્વરૂપે શું છે એ એક જિજ્ઞાસા છે. એ આપણી પાસે સાંભળવું છે. રામ એ ખૂબ વ્યાપક છે. જી. એ સીમિત તત્વ નથી, અમિત તત્વ છે. બિલકુલ. આપણે જયારે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગામે ગામે તમે જોયું હશે, દરેક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, અમારા ગામમાં પણ થયા. એટલે એક બેન મારી પાસે આવ્યા, એ શાળામાં અભ્યાસ કરે છે કે મને રામ વિશે બોલવાનું કહ્યું છે, તમે થોડું મને રામ વિશે બાપુ લખી દો.
એટલે મેં અગાઉથી જ લખેલું છે 108 ઉપર મેં કે રામ તત્વ શું છે, કેમ કે મારે આ રામ તત્વ ઉપર આખી કથા કરવી છે. રામ શું છે? રામ તમે કહો એમ સીમિત નથી કે ભાઈ દશરથ અને કૌશલ્યના પુત્ર, ભરત શત્રુઘ્નના ભાઈ, આપણે એટલું સીમિત નથી. રામ તત્વ તો બહુ બૃહદ છે, બહુ વિશાળ છે. એને આપણે કોઈ પામી નહીં શકીએ, પ્રયત્ન કરી શકીએ, પામી ન શકીએ, એને અનુભૂતિ થાય. તો મારે કથા કરવી છે, એટલે અલગ અલગ શાસ્ત્રો વાંચીને, ગ્રંથો વાંચીને, સંતોની વાણીથી બધું ભેગું કરી અને મેં જે લખ્યું હતું એ બેનને મેં આપ્યું કે તમે આ રજૂ કરો. એ જ મારે તમને વાંચીને સંભળાવું. આમ તો બધાની વ્યાખ્યા થાય એમ છે, પણ એટલી બધી વ્યાખ્યા કરવાનો આપણી પાસે સમય નથી. એટલે હું ખાલી ટૂંકમાં આ બધી વ્યાખ્યા તમને સંભળાવું છું. તમને ખ્યાલ આવી જશે કે રામ તત્વ એ શું છે. તો જે સુંદર છે એ રામ છે, જે મનોહર છે એ રામ છે, જે કૃપાળુ દયાળુ છે એ રામ છે, જે શરણાગત વત્સલ છે એ રામ છે, જે વેદનો પ્રાણ છે એ રામ છે, જે વેદ સ્વરૂપી છે એ રામ છે, જે સૂર્ય પ્રકાશક છે એ રામ છે, જે ચંદ્ર પ્રકાશક છે એ રામ છે, જે અગ્નિ પ્રકાશક છે એ રામ છે, જે મુક્તિદાયક છે એ રામ છે, જે શિવ સેવિત છે એ રામ છે, જે શુદ્ધ છે એ રામ છે, જે પરમ વિશુદ્ધ છે એ રામ છે, જે સચ્ચિદાનંદ છે એ રામ છે, જે અવિકારી છે એ રામ છે, જે અવિનાશી છે એ રામ છે, જે વ્યાપક છે એ રામ છે, જે સ્મિત ભાષી છે એ રામ છે, જે વીર છે એ રામ છે, જે ધીર છે એ રામ છે, જે અદ્વિતીય છે એ રામ છે, જે મર્યાદા પુરુષોત્તમ છે એ રામ છે, જે વિશ્વ સ્વરૂપ છે એ રામ છે, જે વિશાલાક્ષ છે એ રામ છે, જે ધર્મજ્ઞ છે એ રામ છે, જે સર્વજ્ઞ છે એ રામ છે, જે માયાજીત છે એ રામ છે, જે સર્વ પાવન છે એ રામ છે, જે નીતિવાન છે એ રામ છે, જે ક્ષમા મંદિર છે એ રામ છે, જે ભૂત શિરોમણી છે એ રામ છે, જે જગનિવાસ છે એ રામ છે, જે પરોપકારી છે એ રામ છે, જે વાગ્મી છે એ રામ છે, જે તેજસ્વી છે એ રામ છે, જે જગપાલક છે એ રામ છે, જે ભયનાશક છે એ રામ છે, જે ચરિત્રવાન છે એ રામ છે. આ બધાની વ્યાખ્યા થઈ શકે, બધાની વ્યાખ્યા થઈ શકે, પણ આપણી પાસે એટલો સમય નથી. ક્યારેક અવસર મળશે ત્યારે આ રામ તત્વ ઉપર જ સંવાદ કરીશું, પણ અત્યારે સમય નથી, એટલે ટૂંકમાં આ બધી વ્યાખ્યા તમને સંભળાવું છું કે રામ તત્વ શું છે. તો જે રઘુપતિ છે એ રામ છે, જે રમાપતિ છે એ રામ છે, જે પિતૃભક્ત છે એ રામ છે, જે માતૃભક્ત છે એ રામ છે, જે ભાતૃ પ્રેમી છે એ રામ છે, જે રાઘવેન્દ્ર છે એ રામ છે, જે વનવાલી છે એ રામ છે, જે વેદાંગ છે એ રામ છે, જે નિષ્પાપ છે એ રામ છે, જે તીર્થમય છે એ રામ છે, જે લંકા જેતા છે એ રામ છે, જે મહાબલી છે એ રામ છે, જે વિનિતાત્મા છે એ રામ છે, જે પુનિતાત્મા છે એ રામ છે, જે કમનીય છે એ રામ છે, જે કલાકાંત છે એ રામ છે, જે દિવાકર છે એ રામ છે, જે મિતાહાર છે એ રામ છે, જે વિશ્વ કેલી છે એ રામ છે, જે વિજયદાયક છે એ રામ છે, જે સ્મરણીય છે એ રામ છે, જે કાલરૂપ છે એ રામ છે, જે અરિમર્દન છે એ રામ છે, જે લોકાત્મા છે એ રામ છે, જે લોકકૃત છે એ રામ છે, જે દક્ષ છે એ રામ છે, જે વિભુ છે એ રામ છે, જે સર્વસેવિત છે એ રામ છે, જે સૌમ્ય છે એ રામ છે, જે દક્ષ છે એ રામ છે, જે સર્વ કોવિદ છે એ રામ છે, જે ભવ્ય છે એ રામ છે, જે સેવ્ય છે એ રામ છે, જે ગુણ મંદિર છે એ રામ છે, જે સુખોનું મંદિર છે એ રામ છે, જે મન મંદિર છે એ રામ છે, જે અવધેશ છે એ રામ છે, જે સુરેશ છે એ રામ છે, જે રમેશ છે એ રામ છે, અને જે સનાતન છે એ રામ છે, જે શોભાના સિંધુ છે એ રામ છે, જે મહાવિષ્ણુ છે એ રામ છે, જે જિષ્ણુ છે એ રામ છે, જે અગ્રેસર છે એ રામ છે, જે વરેણ્ય છે એ રામ છે, જે જ્ઞાન ભવ્ય છે એ રામ છે, જે સૂચિ છે એ રામ છે, જે દ્રઢતમ છે એ રામ છે, જે નિરાકાર છે એ રામ છે, જે જ્ઞાન ગમ્ય છે એ રામ છે, જે જગતપતિ છે એ રામ છે, જે નિરાકાર છે એ રામ છે, જે જગતગુરુ છે એ રામ છે, જે મહાત્મા છે એ રામ છે, જે પરમાત્મા છે એ રામ છે, જે વિરાજ છે એ રામ છે, જે વિજયી છે એ રામ છે, જે રણકર્કશ છે એ રામ છે, જે સુરનાયક છે એ રામ છે, જે પ્રણતપાલ છે એ રામ છે, જે અસુરારી છે
એ રામ છે. જે નિરૂપમ છે એ રામ છે. જે અમૌલિક છે એ રામ છે. જે યશસ્વી છે એ રામ છે. જે મનસ્વી છે એ રામ છે. જે તપસ્વી છે એ રામ છે. જે પ્રેમમય છે એ રામ છે. જે બરદાયક છે એ રામ છે. જે લોકનાયક છે એ રામ છે. જે મંગલમય છે એ રામ છે. જે અમંગલહારી છે એ રામ છે. જે ઉદાર છે એ રામ છે. જે અપાર છે એ રામ છે. જે અખંડ છે એ રામ છે. જે અનંત છે એ રામ છે. જે અનઘમ છે એ રામ છે. જે માત્ર એક છે એ રામ છે. જે અનિહ છે એ રામ છે. જે અરૂપ છે એ રામ છે. જે ધનુર્ધર છે એ રામ છે. જે નિરાશ્રય છે એ રામ છે. જે જગપાલક છે એ રામ છે. જે મલનાશક છે એ રામ છે. જે અભિમતદાયી છે એ રામ છે. જે ફલદાયક છે એ રામ છે. જે શીલવંત છે એ રામ છે. જે હિતકારી છે એ રામ છે. જે જ્ઞાની છે એ રામ છે. જે વિજ્ઞાની છે એ રામ છે. જે અનાદિ છે એ રામ છે. જે વૈરાગી છે એ રામ છે. જે અગુણ છે એ રામ છે. જે સગુણ છે એ રામ છે. જે નિર્ગુણ છે એ રામ છે. જે નિર્મળ છે એ રામ છે. અને છેલ્લું એટલું જ મારું કેવું છે, જે પુનિતનું સર્વસ્વ છે એ મારા રામ છે. ક્યાં વાત. આ રામ તત્વને પામવા માટે આપણે સમર્પિત થવું પડશે. એના નામ દ્વારા સમર્પિત થઈ શકાય, એમની કથા સાંભળીને સમર્પિત થઈ શકાય, એના રૂપનું ધ્યાન કરીને સમર્પિત થઈ શકાય, અથવા એના ધામે જઈને દર્શન કરવા જઈને પણ આપણે સમર્પિત થઈ શકાય. આપણે અહંકાર મૂકીને મન વચન કર્મથી કપટ છોડીને એના શરણે જશું એટલે રામ આપણો સ્વીકાર કરશે. આ તત્વને થોડો આપણે જાણી શકશું, અનુભવી શકશું અને પ્રાપ્ત પણ કરી શકશું. પણ મન વચન અને કર્મથી નિર્મળ બનવું પડશે. કપટનો ત્યાગ કરવો પડશે. કારણ કે સુંદરકાંડમાં પ્રભુ પોતે બોલ્યા છે કે નિર્મલ મનજન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન પાવા. મને કોણ પામી શકે? મને એ જ પામી શકશે જેનું મન વચન અને કર્મ નિર્મળ છે, કપટ નથી, એ મને પામી શકશે. તો રામ તત્વને પામવાનો આ સરળ માર્ગ છે, એ સમર્પિત થઈ જાય. બિલકુલ. એટલે પ્રશ્ન એવો હતો કે રામ શું છે, પણ જવાબ સાંભળ્યા પછી પ્રશ્ન એવો કરી શકાય કે રામ શું નથી. ચોક્કસ. કારણ કે રામ તો સર્વસ્વ છે, રામ બધું છે, રામ બધે છે. એટલે રામ વિશે ખૂબ સરસ આપણે વાત કરી. આપણો સંવાદ ખૂબ સુંદર રહ્યો. વધારે તો સમયના અભાવના કારણે ઘણા બધા જિજ્ઞાસાઓ અને પ્રશ્નો તો ન કહી શકાય, પરંતુ જાણવા જેવી વાતો આપની પાસે છે એ જાણવી હતી, પરંતુ સમયનો અભાવ છે. પણ પૂજ્ય બાપુએ જેવી રીતે આપણને સૌને જણાવ્યું એ મુજબ એમાંથી ફક્ત જો આપણે એ શબ્દો પણ પકડી લઈએ અને એને સર્ચ કરીને, એનો અભ્યાસ કરીને, એના વિશે ઊંડાણપૂર્વક માહિતી લઈએ તો એ શબ્દોની જાણકારી પણ આપણને રામની 80% નજદીક લઈ શકે એવી સક્ષમ છે. કારણ કે આપણે સૌ જોઈએ છીએ કે રામનો એક લિમિટેડ અર્થ આપણે બધાએ કરી દીધો છે. એ રામને જાણવા માટે પૂજ્ય પુનિત બાપુએ જે આપણને આજે માર્ગદર્શન આપ્યું છે એ ખૂબ ઉપયોગી છે. અને આશા કરીએ છીએ કે આપને આ સંવાદ ગમ્યો હશે. અને પુનિત બાપુને પણ એક એવી પ્રાર્થના છે કે ફરી આપણે આ શબ્દોની આપણે તો આપણી રીતે રિસર્ચ કરીએ, અભ્યાસ કરીએ અને જિજ્ઞાસુ બનીને આના ઊંડાણની અંદર જઈએ જ તે, પરંતુ બાપુ પાસેથી પણ આની વ્યાખ્યાઓ બહુ જલ્દી સાંભળવા મળે અને આપણા નોલેજની અંદર પણ વધારો થાય અને આપણે પણ રામની નજદીક જઈ શકીએ એવા સક્ષમ બનવા માટે એક પ્રયત્ન માત્ર કરીએ એવી પ્રાર્થના સાથે ખૂબ મજા પડી. અને આપનો કિંમતી સમય આપે અમને આપ્યો એ બદલ વંદન. જય શ્રી રામ. ખૂબ મજા પડી આજના પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ અંગત રીતે મારા હૃદયની બહુ નજીક છે, કારણ કે પહેલો પોડકાસ્ટ છે અને એ પણ ભગવાન શ્રી રામના ચરિત્ર વિશે, રામ તત્વ વિશેની વાતો આજે આપણે આ પોડકાસ્ટ દ્વારા જાણી. તો આપણા સૌના જીવનની અંદર ભગવાન શ્રી રામની અનંત અને અખંડ કૃપા બની રહે એ જ અભ્યર્થના સાથે આપ સૌને વંદન સાથે જય સિયારામ.